મહીસાગરમાં શ્રમિકોના પડતર પ્રશ્નોને લઈ કલેક્ટરને આવેદનપત્ર। મહીસાગર જિલ્લામાં ભારતીય મજૂર સંઘ દ્વારા વિવિધ શ્રમિક સંગઠનોના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ રેલીમાં આશા અને આશા ફેસિલિટેટર, આંગણવાડી વર્કર હેલ્પર, મધ્યાહન ભોજન યોજના તથા બાંધકામ શ્રમિકો સહિતના કર્મચારીઓ જોડાયા હતા। આશા બહેનોને લઘુત્તમ વેતન, બાકી ઇન્સેન્ટિવની સમયસર ચૂકવણી, સ્માર્ટફોન અને કોટ ડ્રેસ આપવા સહિતની માંગ કરવામાં આવી હતી। આંગણવાડી કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન, વાર્ષિક પગાર વધારો, સિનિયોરિટી મુજબ પ્રમોશન અને ખાલી જગ્યાઓ ભરવાની માંગ ઉઠાવવામાં આવી। બાંધકામ શ્રમિકો માટે લગ્ન સહાય, 60 વર્ષની ઉંમર બાદ માસિક પેન્શન અને બોર્ડમાં શ્રમિક પ્રતિનિધિઓની નિમણૂક સહિતના પ્રશ્નો રજૂ કરાયા। જ્યારે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષા અને વીમા યોજનાનો લાભ આપવા માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભારતીય મજૂર સંઘના જિલ્લા અધ્યક્ષ જિગ્નેશભાઈ દરજી, પીએમ પોષણ યોજના કર્મચારી સંઘના પ્રમુખ બાબુભાઈ પાદરિયા અને આંગણવાડી વિભાગ મંત્રી મયંકાબેન બારિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। भारतीय आंगनवाड़ी कर्मचारी संघ विभाग मंत्री, अमारी आंगनवाड़ी बहनों ने लघुत्तम वेतन मळवुं जोईए અને અમારી બહેનોને જે પણ કઈ પ્રશ્ન હોય એના સોલ્યુશન વહેલી તકે લાવવા જોઈએ। અને અમારા જે આંગણવાડીની બહેનો છે એમને સિનિયોરિટી પ્રમાણે પ્રમોશન પણ મળવું જોઈએ। અમારી બહેનોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 58 વર્ષના બદલે 62 વર્ષ કરવા જોઈએ સરકારશ્રીને। બારિયા મેનકાબેન એસ, गुजरात प्रदेश भारतीय मजदूर संघ द्वारा आज रोज जे जिल्ला मथको पर रेली ने धरना कार्यक्रम आयोजन करेल हतुं, जेना भागरूपे महीसागर जिल्ला में पण आजे आ कार्यक्रम आयोजन करेल छे। जेमां मुख्य प्रश्नों आशा अने आशा फेसिलिटेटर बहनोना छेल्ला घणा समयथी भत्ता विलंबमां छे। आशा आशा फेसिलिटेटर बहनोने छेल्ला घणा समयथी साड़ी ड्रेस मळवापात्र थया नथी, तो वार्षिक 2 साड़ी के 2 ड्रेस નું વિતરણ થવું જોઈએ। આશા બહેનોને ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે, પરંતુ એ માટે ફોન કે કોઈ યંત્ર આપવામાં આવ્યું નથી, તો 5G ફોન આપવામાં આવે એવી પણ અમારી માંગણી છે। આશા ફેસિલિટેટરોને લઘુત્તમ વેતનના દાયરામાં લાવવામાં આવે, કારણ કે બહેનો રાત દિવસ જોયા વગર અડધી રાત્રે પણ કોઈ પ્રેગ્નન્સી હોય તે 108 બોલાવીને એની જોડે સિવિલ હોસ્પિટલમાં જતી હોય, આટલું જમીનનું આરોગ્યનું કામગીરી કરતી હોય, તો પછી એમના જે આ પ્રશ્નો વિલંબમાં છે એ જો વહેલી તકે નિવાડો નહીં લાવવામાં આવે તો મોટું આંદોલન ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ અને અખિલ ભારતીય મજદૂર સંઘ ના આદેશ પ્રમાણે અમે કરીશું। મહીસાગર જિલ્લામાં આશા આંગણવાડી વર્કર, તેડાગર, આશા ફેસિલિટેટર, મધ્યાહન ભોજનના કામદારો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કામદારો, બાંધકામ શ્રમિકો મહીસાગર જિલ્લાના અંદર જોડાયા છે। જિગ્નેશ દરજી, મહીસાગર જિલ્લા ભારતીય મજદૂર સંઘ જિલ્લા અધ્યક્ષ। પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘના પ્રમુખ, જિલ્લાના પ્રમુખ બાબુભાઈ પાદરિયા મારું નામ। અમે ઘણા વર્ષોથી આ યોજનામાં કાર્યકારી કામ કરી રહ્યા છીએ, પણ અમારા વેતનમાં કોઈ સુધારો થતો નથી। તેથી સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમારા દરેક કર્મચારીને પોષણ સહાયક તરીકે જાહેર કરે, એનો મિનિમમ પગાર ધોરણ 30,000 રૂપિયા કરે અને અમારા અત્યારે માનદ વેતનમાંથી કાઢી અને અમને લઘુત્તમ વેતનમાં સામેલ કરવામાં આવે। બીજું કે અમને એક સ્વચ્છતા માટે શાળામાં સ્વચ્છતા માટે કીટ નથી આપવામાં આવતી અને સ્વચ્છતા રાખવા માટે સૂચનાઓ આપવામાં આવે છે, તેથી કરીને સ્વચ્છતાની કીટ આપવામાં આવે। બીજું કે અમારા કર્મચારીઓ હંમેશા અગ્નિ સાથે જ એ કામ કરે છે, તો ક્યારેક એમને જોખમ આવી જવાની શક્યતા રહેલી છે, એટલા માટે આ કર્મચારીઓને મિનિમમ 4 લાખ રૂપિયા એમનો વીમો રાખવામાં આવે। બીજું કે આ કર્મચારી જ્યારે 60 વર્ષે રિટાયર કરવામાં આવે છે, આમને કોઈ કર્મચારીમાં ગણવામાં નથી આવતા, તો એમને જો સુધી કામ કરી શકવાની એમનામાં ક્ષમતા હોય અને ડોક્ટરી સર્ટી રજૂ કરે કે ભાઈ હું કામ કરી શકું એવું છું, તો સુધી એમને નોકરી ફરજ ઉપર ચાલુ રાખવામાં આવે। બીજું કે એમને જે દિવસ રિટાયર કરવામાં આવશે તે દિવસ નિરાધાર થઈ જાય છે, તો એમને સમાજ સુરક્ષા પૂરી પાડવામાં આવે સરકાર તરફથી, કેમ કે
એ જે દિવસ રિટાયર થાય તે દિવસે એમને કોઈ રૂપિયો આપવામાં નથી, પાછળ પેન્શન નથી આપવામાં આવતું, ન તો કોઈ એમનું પીએફ કપાતું. એટલા માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ આ મજદૂર સંઘ દ્વારા કે કોઈ પણ રીતે અમને આ સામાજિક સુરક્ષાના લાભો એમને પૂરા પાડવામાં આવે. જી.